જય માતાજી। આજે આપણે આઈસ્ક્રીમ બનાવશું, એ પણ કોઈ પણ ગરપણ વગર કે ખાંડ કે સાકર એવું કંઈ નથી નાખવાનું। તો આપણે એની માટે દૂધ ઉકાળવા મૂકી દીધું છે અને ખજૂર ધોઈને નાખી દીધી છે। ખજૂર હોય એટલે બીજું કોઈ ગરપણ નાખવાની એમાં જરૂર નથી પડતી। દૂધ થોડું ગરમ થાય પછી એમાં ખજૂર નાખવાની, બદામ નાખી દઈએ અને આની અંદર 15-20 બદામ, 15-20 કાજુ અને થોડી ખજૂર નાખવાની અને મોટી એક વાટકી ભરી અને મખાના નાખવાના છે। મખાનાનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું કે મેન બેઝ એનો જ બનશે। તો આવી રીતે આ પલાળી દેવાની અને અડધો કલાક જેટલી પલાળવાની। જેટલી વધારે પલાળી શકો એટલું સારું, પણ ઓછામાં ઓછું અડધોથી પોણો કલાક તમારે એને પલાળવું પડે। તમારે આમાં જે પણ ડ્રાયફ્રૂટ્સ નાખવા હોય એ નાખી શકાય। તો થઈ ગયું છે। હવે આપણે થોડીક વાર માટે એને બંધ કરી અને અડધો કલાક જેવું રહેવા દઈશું, એટલે સરસ બધું પલળી જાય ડ્રાયફ્રૂટ્સ। મેઇન તો મખાના જ પલાળવાના હોય છે અને વાર નથી લાગતી, પણ એ સરસ પલળી જાય તો પીસાય છે સારા। સરસ દૂધ ગરમ થઈ ગયું છે, વરાળ નીકળે એવું થઈ ગયું એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો। તમે જોઈ શકો છો કે સરસ થઈ ગયું છે। હવે ગેસ બંધ કરી દઈશું। અડધો કલાક પછી એને મિક્સર જારમાં લઈ લઈએ અને આમાં તમારે કલર નાખવો નાખી શકાય, પણ મેં કેસર નાખ્યું છે એટલે પીળાશ રંગ આવી ગયો છે પીળો। તો કલર કે એસેન્સ કશું નાખવાની જરૂર નહીં પડે, કેસર હોય તો ખાસ નાખજો। અને આમાં મારે મલાઈનો એક વિડીયો સ્કીપ થઈ ગયો છે, કેમ કે તાજી મલાઈ 2 ચમચી નાખવાની, એનાથી સરસ પેસ્ટ થાય છે। અને થોડી અધકચરી રાખવાની કે મોઢામાં ડ્રાયફ્રૂટ્સ આવશે ને તો બહુ સરસ લાગશે। એટલે હવે આપણે આ મટકીમાં ભરી લઈએ, ઢાંકીને મૂકી દઈશું અને 6 થી 8 કલાક પછી આપણે એને જોઈ લઈએ। અને ફ્રીજમાં બરફના ખાનામાં મૂકી દઈએ ફ્રીઝરમાં, અને આપણે 6 કલાક પછી એને જોઈ લઈશું। તો જુઓ 6 કલાક પછી હું તમને કાઢીને બતાવું। ખોલીને જોઈ લઈએ, જો એકદમ સરસ જામી ગયો છે। કોઈ ગરપણ વગર ફક્ત ડ્રાયફ્રૂટ્સ અને મખાનાનાથી બનતો આઈસ્ક્રીમ આપણો તૈયાર છે। વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરજો। બીજો ડબ્બામાં જે રાખ્યો હતો એ પણ આપણે સરસ જામી ગયો છે। તો વિડીયો શેર કરજો, લાઇક શેર કરજો। તો હવે આપણે મળીશું બીજા વિડીયોમાં। જય માતાજી।